હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આંકડાશાસ્ત્ર પાર્ટ 1 નો ચેપ્ટર 2 સુરેખ સહસંબંધ. સ્ટાર્ટ કરીએ એનાથી પહેલા તમને સોરી કહું છું, દિલથી સોરી, કારણ કે ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ થયો ત્યારબાદ સેકન્ડ ચેપ્ટર અપલોડ થાય છે. વચ્ચે એકાદ મહિનાથી વધારે સમય થઈ ગયો છે. ઘણા બધા સ્ટુડન્ટ્સની કમેન્ટ્સ આવી રહી હતી કે સર ચેપ્ટર 2 કેમ નથી આવતો, જલ્દી વિડીયો અપલોડ કરો, અમારે શીખવું છે. કેટલાક સ્ટુડન્ટ્સ ફોન કોલ્સ કરતા હતા, કેટલાક મેસેજીસ કરતા હતા, ઇવન ઈમેલ્સ પણ ઘણા આવ્યા કે સર પ્લીઝ ચેપ્ટર 2 સ્ટાર્ટ કરો, અમારે શીખવું છે. તમારા સિવાય ક્યાંય મજા નથી આવતી, ક્યાંય ફાવતું નથી. અને સ્ટુડન્ટ્સ કહેતા હશે તો કંઈક સાચું જ કહેતા હશે. અને આપણી સાથે જો એક વખત જોડાયેલા છે જે સ્ટુડન્ટ્સ અને મારી પાસે જે શીખે છે કતીરા ક્લાસીસ યુટ્યુબ ચેનલ ઉપર, એ શીખવા માટે આપણી ચેનલ જ પસંદ કરે છે. અને ભલે બધી ચેનલો ઉપર જતા હશે પણ ત્યાં થોડું ટાઈમપાસ હોય, થોડી મસ્તી હોય, તો એના માટે થોડું ફ્રેશ થવા માટે અન્ય ચેનલો ઉપર જાય. એમને બધાને ખબર છે કે શીખવું હશે તો કતીરા ક્લાસીસ જ બેસ્ટ ચેનલ છે, જેના ઉપર સારી રીતે સરળતાથી કોઈ પણ જાતની બકવાસ વગર એકદમ પરફેક્ટ રીતે શીખી શકશું. ટુ ધ પોઈન્ટ, ટાઈમ વેસ્ટ નહીં થાય. એક્ઝામ ટાઈમે જો મસ્તી મજાક થાય અને બિનજરૂરી વાતો થાય તો તમારે કેટલું સેક્રિફાઈસ કરવું પડે એ બધું અહીં નહીં જોવા મળે. અહીં માત્ર ભણવાનું હશે, એકદમ પરફેક્ટ ભણવાનું હશે અને તમે એ અનુભવ કરો જ છો. અને નવા સ્ટુડન્ટ્સ હશે તો એ લોકો અનુભવ કરશે. ઓકે, તો થોડું મોડું થયું છે પણ હજુ તમારી સ્કૂલમાં સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ નહીં થયું હોય, આપણે એનાથી પહેલા તૈયારી કરી લેશું. આપણે આગળ રહેશું બધાથી અને જોરદાર સ્ટેટ પણ શીખશું. ઘણા બધા સ્ટુડન્ટ્સ કમેન્ટ કરી રહ્યા છે કે સર અકાઉન્ટના વિડીયો પણ અપલોડ કરો. અરે ભાઈ, અકાઉન્ટ તો ઓલરેડી અપલોડ થઈ ગયું છે, 2 વર્ષ પહેલા અપલોડ થઈ ગયું છે. પૂરેપૂરો સિલેબસ અપલોડ થઈ ગયો છે. એકે ચેપ્ટર બાકી નથી રાખ્યો, એક પણ સમ પેન્ડિંગ નથી રાખ્યો. કમ્પ્લીટ અકાઉન્ટ યુટ્યુબ ચેનલ ઉપર, આપણી જે યુટ્યુબ ચેનલ કતીરા ક્લાસીસ છે એના ઉપર અપલોડેડ છે. તમે માત્ર થોડુંક સર્ચ તો કરો, પ્લેલિસ્ટમાં તો જાઓ, મળી જશે. એકદમ પરફેક્ટ રીતે મળી જશે અને પરફેક્ટ રીતે સમજી શકશો, શીખી શકશો અને જોરદાર રિઝલ્ટ પણ લાવી શકશો. ઓકે, સ્ટાર્ટ કરીએ આજનો આપણો આ વિડીયો. ચેપ્ટર 2 સુરેખ સહસંબંધ. બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે અને દરેક વિડીયો તમને ખ્યાલ છે આપણે શેનાથી સ્ટાર્ટ કરીએ છીએ? એક સરસ મજાના થોટ સાથે. जिद चाहिए कुछ हासिल करने की, वरना उम्मीद लगा कर तो हर कोई बैठा है. ઉમ્મીદ બધાને છે કે મારું રિઝલ્ટ સારું આવશે, હું આગળ જતા મહેનત કરીશ, એક્ઝામ ટાઈમે અત્યારે એન્જોય કરી લઉં. પણ ના, જે સ્ટુડન્ટમાં જીદ હશે કંઈ કરી દેખાડવાની, જોરદાર રિઝલ્ટ લઈ આવવાની, સેક્રિફાઈસ કરવાની, એ સ્ટુડન્ટ જ જોરદાર રિઝલ્ટ લેશે. તો તમારામાં જીદ હોવી જોઈએ. તમારો ગોલ અચીવ કરવા માટે, તમારું રિઝલ્ટ સુધારવા માટે. 80% આવે છે, કંઈ વાંધો નહીં, જીદ કરો કે હું 90% સુધી પહોંચીશ. 85% આવે છે, જીદ કરો કે હું 95% સુધી પહોંચીશ. ક્લાસમાં 5મો નંબર આવે છે, જીદ કરો કે હું આ વર્ષે 1લો નંબર લઈશ. તો તમે જરૂર કરી શકશો. બરોબર? તો સરસ મજાના થોટ સાથે આપણે આજનો આપણો સેકન્ડ ચેપ્ટર આંકડાશાસ્ત્રનો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ગુણભાર. વિભાગ એ માં 2 વિકલ્પ હશે, 1 માર્કના. વિભાગ બી માં 1 માર્ક વાળો 1 ક્વેશ્ચન. વિભાગ સી માં 2 માર્ક વાળો 1 ક્વેશ્ચન. ઓકે, 1 પ્રશ્ન 2 માર્ક. વિભાગ ડી માં 1 પ્રશ્ન 3 માર્ક. વિભાગ ઈ માં કંઈ નહીં હોય, 4 માર્ક વાળો સમ. વિભાગ એફ માં 2 ક્વેશ્ચન હશે 5-5 માર્ક વાળા, એટલે 10 માર્ક. અને જુઓ, જે સ્ટુડન્ટને માત્ર પાસ થવું છે, માત્ર 60-65%, 70% લેવા છે, એ સ્ટુડન્ટ આ ચેપ્ટર ન મૂકે, નહીતર પાસ પણ નહીં થઈ શકો. કારણ કે બહુ ઈઝી ચેપ્ટર છે, રોકડા માર્ક છે, ઈઝી સમ્સ છે. અને જો એ નહીં કરો તો પછી આગળ બીજા ચેપ્ટરમાં શું કરશે? સમજી શકો છો? તો 18 માર્ક તમારા હાથમાં છે, તમારા કંટ્રોલમાં છે. આ 18 માર્ક તમારે લેવા જ પડશે અને હું તમને મેળવવામાં હેલ્પ કરીશ. ઓકે, મારી સાથે રહેવાનું છે. આપણી ચેનલને તમારે આગળ વધારવાની છે. જે સ્ટુડન્ટ્સ આપણી ચેનલ સાથે જોડાયેલા નથી એમને વાત કરવાની છે, વિડીયોની લિંક શેર પણ કરવાની છે. તો જ તમને પણ ફાયદો થશે, બધાને ફાયદો થશે. ઓકે,
તમે જોઈ શકો છો વિધાઉટ એની લોન્ચિંગ કોર્સિસ, કોઈ કોર્સ નથી આપણા, બધું જ ફ્રીમાં તમને મળી રહ્યું છે અને બેસ્ટ કન્ટેન્ટ. એટલો તો હું છાતી ઠોકીને કહી શકું કે આપણા જેવી કન્ટેન્ટ ક્યાંય નહીં મળે, મને મારા ઉપર વિશ્વાસ, એટલે હું કહી શકું. ઓકે, તો પ્લીઝ વધારેમાં વધારે સ્ટુડન્ટ્સને આપણી ચેનલ સાથે જોડો, મને ગમશે. હજુ હું વધારે મોટિવેશનથી કામ કરીશ તમારા માટે. ઓકે, અને ચલો સ્ટાર્ટ કરીએ. 18 માર્ક લેવાના છે. સહસંબંધનો અર્થ. જો આ ચેપ્ટર ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલાનો વિડીયો છે, આ ફર્સ્ટ વિડીયો, એટલે કદાચ એવું થશે કે તમને બધું નહીં સમજાય, કંઈ વાંધો નહીં. અત્યારે તમે માત્ર એક્સેપ્ટ કરતા જાઓ આ ચેપ્ટરમાં જે આવે છે, બાકી આપણે જ્યારે સમ્સ કરશું એટ ધેટ ટાઈમ બધું પરફેક્ટ સમજાઈ જશે. આ વિડીયોમાં માત્ર તમે એટલા માટે આવ્યા છો કે તમને ખબર પડે કે બીજા ચેપ્ટરમાં શું છે, બરોબર? શીખવાનું નથી અત્યારે, માત્ર જુઓ કે આ ચેપ્ટરમાં શું છે, કેવું છે. બાકી શીખશું તો આપણે જ્યારે એક્સરસાઇઝના સમ કરશું ત્યારે જ. સહસંબંધનો અર્થ જણાવો. જો બે ચલની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. હવે ચલ એટલે કોઈ પણ બે વ્યક્તિ હોઈ શકે, કોઈ પણ બે વસ્તુ હોઈ શકે, કોઈ પણ બે કંપની વિશે માહિતી હોઈ શકે. તો બે ચલ ની કિંમતમાં પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ રીતે અને પરોક્ષ એટલે ઇનડાયરેક્ટલી એક સાથે ફેરફાર થતા હોય તો બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. એક વસ્તુ વધે તો એના લીધે બીજી વસ્તુમાં વધારો થાય, એક વસ્તુ ઘટે તો એના લીધે બીજી વસ્તુમાં ઘટાડો થાય, એક વસ્તુ વધે તો એના લીધે બીજી વસ્તુમાં ઘટાડો થાય. આવી રીતે જે બે વસ્તુ વચ્ચે સંબંધ છે એ સંબંધને કહેવાય સહસંબંધ. ક્લિયર? આગળ વધીએ. જો બહુ સ્મોલ વિડીયો હશે, બિનજરૂરી કોઈ વાતો નહીં કરીએ, ટુ ધ પોઈન્ટ ભણશું, પરફેક્ટ ભણશું. સુરેખ સહસંબંધની વ્યાખ્યા આપો. સુરેખ સહસંબંધ સમજો, એક માર્કમાં આ બધું પૂછાઈ શકે. જ્યારે બે સહસંબંધિત ચલની જોડયુક્ત કિંમતોને આલેખપત્ર પર દર્શાવવામાં આવે ત્યારે જો આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા પર આવતા હોય અથવા કોઈ સુરેખાની ખૂબ જ નજીક હોય તો તેવો સહસંબંધ સુરેખ સહસંબંધ કહેવાય. કેટલું સિમ્પલ. જુઓ, ફરીથી તમને આકૃતિથી સમજાવું. જ્યારે બે સહસંબંધિત ચલની જોડયુક્ત કિંમતોને આલેખપત્ર પર દર્શાવવામાં આવે, આ આલેખપત્ર એક્સ અક્ષ વાય અક્ષ, ત્યારે આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા પર હોય. સુરેખા એટલે આ વચ્ચેથી જે સ્ટ્રેટ લાઈન જાય છે એને સુરેખા કહેવાય. ઓકે, અહીં 0 અથવા સુરેખાની ખૂબ નજીક હોય તો તેવો સહસંબંધ સુરેખ સહસંબંધ કહેવાય. જેમ કે ધારો કે એક ઉદાહરણથી તમને સમજાવું. જો તમે દિવસના 4 કલાક અભ્યાસ કરો તો તમને 80% આવે. એક્સ ઉપર કલાક આપણે લખીએ, સ્ટાર્ટિંગ 0 પછી 1 આવે, પણ અત્યારે સમજો માત્ર 80. 5 કલાક અભ્યાસ કરો તો 90% આવે, 85% આવે. 6 કલાક અભ્યાસ કરો તો 90% આવે. 7 કલાક અભ્યાસ કરો તો 95% આવે. એક્ઝામ્પલ છે. હવે જુઓ, 4 કલાક હોય તો 80, તો આ જોઈન્ટ ક્યાં થશે? અહીં થશે, આ બિંદુ. 5 કલાક અભ્યાસ કરો તો 85, તો આ બિંદુ ક્યાં આવશે? અહીં આવશે. 6 કલાક અભ્યાસ કરો તો 90 ને 7 કલાક અભ્યાસ કરો તો 95 કે 94 કે 96. ઓકે, તો આ બધા બિંદુઓ ક્યાં આવ્યા? આ સુરેખા ઉપર આવ્યા, અથવા સુરેખાની થોડીક ઉપર થોડાક નીચે નજીક આવ્યા. તો આવો જે સહસંબંધ છે એને શું કહેવાય? સુરેખ સહસંબંધ કહેવાય. ક્લિયર? ફરીથી, જ્યારે બે ચલની જોડયુક્ત કિંમતોને આલેખ પર દર્શાવવામાં આવે ત્યારે જો આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા પર હોય અથવા સુરેખાની ખૂબ જ નજીક હોય તો તેવો સહસંબંધ સુરેખ સહસંબંધ કહે છે. આઈ હોપ કે સમજાઈ રહ્યું હશે તમને. નેક્સ્ટ, સુરેખ સહસંબંધના પ્રકાર બહુ ઇન્ટરેસ્ટિંગ. સૌથી પહેલો પ્રકાર ધન સહસંબંધ. જ્યારે બે સહસંબંધિત ચલની કિંમતોમાં થતા ફેરફાર એક જ દિશામાં હોય
ત્યારે તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. બે ચલની કિંમતોમાં થતો ફેરફાર એક જ દિશામાં હોવું જોઈએ. એક જ દિશા એટલે જો એક ચલ વધ્યો તો સામે બીજો ચલ વધ્યો, એક ચલ ઘટ્યો તો સામે બીજો ચલ ઘટ્યો. આને એક જ દિશા કહેવાય. એક વધે તો બીજો વધે, એક ઘટે તો બીજો ઘટે, તો એને ધન સહસંબંધ કહે છે. ઉદાહરણથી સમજાવું. અભ્યાસના કલાક અને પરિણામ તમને લાગુ પડે છે. જેટલા વધારે કલાક અભ્યાસ કરશો એટલો વધારે પરિણામ આવશે. ઓકે, ઓછા કલાક અભ્યાસ કરશો તો ઓછું પરિણામ આવશે. તો કલાક વધશે, પરિણામ વધશે, કલાક ઘટશે, પરિણામ ઘટશે. એક જ દિશા છે, એટલે આ ધન સહસંબંધ. એવી જ રીતે બીજો ઉદાહરણ, વસ્તુનું વેચાણ અને તેનાથી થતો નફો. જેટલી વધારે વસ્તુ વેચાશે એટલો નફો વધારે થશે, અને ઓછી વસ્તુ વેચાશે તો નફો ઓછો થશે. તાપમાન અને આઈસ્ક્રીમનું વેચાણ આ પણ ધન સહસંબંધમાં આવે. તાપમાન વધે, ગરમી વધે તો આઈસ્ક્રીમ વધારે વેચાય. ગરમી ઘટે તો આઈસ્ક્રીમનું વેચાણ ઓછું થાય. ધન સહસંબંધ. ક્લિયર? મજા આવવી જોઈએ તમને. જો આ બહુ ઓછા સ્ટુડન્ટ હશે જે આ બધું શીખવામાં ધ્યાન આપતા હશે, કારણ કે બધાને માત્ર માર્કથી જ મતલબ છે. કન્સેપ્ટ ક્લિયર કરવું બધા નથી સમજતા કે કન્સેપ્ટ ક્લિયર કરવું અતિશય જરૂરી છે. બહુ ઓછા સ્ટુડન્ટ હોય છે કે જે કન્સેપ્ટ પાછળ મહેનત કરે છે, અને એવા સ્ટુડન્ટ માટે પછી દાખલા ગણવા બહુ ઈઝી થઈ જતા હોય છે, રમત થઈ જતી હોય છે. મેઇન વસ્તુ શું છે એ ઊંડાણપૂર્વક સમજવું બહુ જરૂરી છે. ઋણ સહસંબંધ. જ્યારે બે ચલની કિંમતમાં થતા ફેરફાર એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો તે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. વિરુદ્ધ દિશા, એક વધ્યો તો બીજો ઘટ્યો, એક ઘટ્યો તો બીજો વધ્યો, ઓપોઝિટ ડાયરેક્શન, ઋણ સહસંબંધ. જેમ કે વસ્તુના ભાવ અને તેની માંગ. વસ્તુના ભાવ વધે તો આપણે એ વસ્તુ ઓછી ખરીદશું, એટલે એની માંગ ઘટશે, ડિમાન્ડ ઘટશે. અને જો ભાવ ઘટશે તો આપણે એ વસ્તુ વધારે ખરીદી શકશું. તો ભાવ અને માંગ ઋણ સહસંબંધનું ઉદાહરણ મોબાઈલ સ્ક્રીન ટાઈમ અને પરિણામ. પરફેક્ટલી તમારા માટે છે. જેટલો મોબાઈલ સ્ક્રીન ટાઈમ હશે એટલો રિઝલ્ટ ડાઉન જશે. મોબાઈલ સ્ક્રીન ટાઈમ ઓછો કરશો તો રિઝલ્ટ અપ જશે. વિરુદ્ધ દિશા છે, એટલે ઋણ સહસંબંધ. તમને હું સંભળાવવા માટે મેં આ ઉદાહરણ લીધો છે, તમને ટોન્ટ મારવા માટે, ચાઈ કરીને, જાણી જોઈને, કે હું વિદ્યાર્થીને કંઈક એવું કહું કે એને અંદરથી ફીલ થાય કે યાર સરની વાત સાચી છે, મોબાઈલ સ્ક્રીન ટાઈમ બહુ વધારે છે, રિઝલ્ટ અમારો ડાઉન જશે. જેટલો જલ્દી સમજશો તમારા માટે સારું છે. ઓકે, નેક્સ્ટ, સહસંબંધાંકની વ્યાખ્યા. સહસંબંધાંક, આપણે આ ચેપ્ટરના બધા જ દાખલામાં સહસંબંધાંક શોધવું પડશે. તો એ સહસંબંધાંક શું છે? બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધ કહે છે. ઘનિષ્ઠતા એટલે કે બે ચલ જે આપેલા છે, ચલ એક્સ અને ચલ વાય, એ બે ચલ વચ્ચે કેટલી ઘનિષ્ઠતા છે, કેટલું વધારે સારું કનેક્શન છે, એ ચેક કરવાના માપને આર કહે છે, સહસંબંધાંક કહે છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે આર. સહસંબંધાંક આર વિશે અગત્યની માહિતી. આર વિશે થોડું ડિટેલમાં સમજીએ, કારણ કે આખા ચેપ્ટરમાં આપણે આર ની જ ગણતરી કરવાની છે. જુઓ, આર ની મહત્તમ કિંમત 1 અને ન્યૂનતમ કિંમત -1 હોય છે. વધુમાં વધુ +1, ઓછામાં ઓછું -1 હોય, અથવા 1 અને -1 ની વચ્ચે હોય, ઇન બિટવીન એની વેલ્યુ આવે. જો આર બરાબર 1 હોય તો બે ચલ એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ છે. એટલે કે એક જેટલો વધે છે એટલા જ પ્રમાણમાં બીજો વધે છે, અથવા એક જેટલો ઘટે છે એટલા જ પ્રમાણમાં બીજો ઘટે છે. તો સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ હોય વેન આર ઇઝ ઇક્વલ ટુ 1 હોય. આર ને ઇંગ્લિશમાં કહેવાય કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન. સહસંબંધાંક, કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન. ઇંગ્લિશની જોકે જરૂર નથી. જો આર બરાબર -1 હોય તો એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે. એટલે એક ચલ એક્સ વધે છે તો સામે વાય ઘટશે, એક્સ ઘટશે તો વાય વધશે. એકદમ ઓપોઝિટ હોય જો આર -1 હોય તો. જો આર 0 હોય તો ચલ એક્સ અને વાય વચ્ચે સહસંબંધનો અભાવ છે, બંને એકબીજા સાથે રિલેટેડ નથી. જો આર ની કિંમત 0 થી વધુ અને 1 થી ઓછી હોય, એટલે કે પ્લસમાં હોય, 0 થી વધુ અને 1 થી ઓછી,
તો બે ચલ x અને y વચ્ચે આંશિક ધન સહસંબંધ છે, ધન સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. અને એવી જ રીતે જો r ની કિંમત -1 થી વધુ અને 0 થી ઓછી હોય તો x અને y વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. -1 થી વધુ ને 0 થી ઓછી એટલે માઇનસમાં જવાબ આવતો હોય r નો તો ઋણ સુરેખ સહસંબંધ. બસ આટલું જ. અને હવે આપણે આવી જઈએ આ ચેપ્ટરમાં આવતી જુદી જુદી રીતો નો અભ્યાસ કરી. સહસંબંધના અભ્યાસની રીતો. there are 3 methods in this chapter. ફર્સ્ટ મેથડ જે છે એ એકચ્યુઅલી પૂછાતી નથી. ઓકે, છતાંય સ્વાધ્યાય 2.1 માં આપણે દાખલા ગણશું એટલે તમને સમજાઈ જશે. બાકી બોર્ડની એક્ઝામમાં બહુ ઓછા ચાન્સીસ છે આના. પહેલી મેથડ છે વિકિરણ આકૃતિની રીત. બીજી રીત છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. બહુ ઇન્ટરેસ્ટિંગ, 5 માર્કનો દાખલો 100% પૂછાશે આ રીતનો, અને નાના દાખલા પણ આ જ રીતના પૂછાશે. ઓકે, તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, અને બહુ ઈઝી પણ છે. સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. ક્રમાંક સહસંબંધ આ પણ બહુ ઈઝી છે. આનો પણ એક 5 માર્કનો સમ પૂછશે. 2 સમ પૂછવાના છે 5-5 માર્કના. બંને રીતનો એક પૂછશે, પૂરા માર્ક મળશે. ખરેખર કહું છું, ધ્યાન આપતા રહેજો માત્ર. કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. પેલી રીતનો કંઈ ખાસ ઇમ્પોર્ટન્સ નથી. બીજી રીત ઇમ્પોર્ટન્ટ. ચલ x અને y ના અવલોકનોની જોડનો ઉપયોગ કરી સહસંબંધાંક r મેળવવાની રીતને કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત કહે છે. એટલે કે x અને y ની જોડ આપેલી હશે રકમમાં, એ જોડનો ઉપયોગ કરી અને આપણે r શોધશું એટલે એને કહેવાય કાર્લ પિયર્સનની રીત. 3 મોટા સૂત્ર છે, 3 નાના સૂત્ર છે આ રીતના, પણ બધા ઈઝી છે. જ્યારે ચલ x અને y ના અવલોકનોના મધ્યક x બાર અને y બાર પૂર્ણાંક સંખ્યા હોય, પૂર્ણાંક એટલે પોઈન્ટમાં જવાબ ના આવે, નોર્મલ જવાબ આવતા હોય, એટ ધેટ ટાઈમ આ ફોર્મ્યુલા યુઝ થશે. r બરાબર સિગ્મા x માઇનસ એક્સ બાર ગુણ્યા y માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ એક્સ બાર આખાનો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ વાય બાર આખાનો વર્ગ. જો સૂત્ર થોડાક વિચિત્ર છે, યાદ રાખવા પડશે. કંઈ નહીં થાય, યાદ જ રાખવા પડશે, બીજો કોઈ રસ્તો નથી. ઓકે, જ્યારે એક્સ બાર અને વાય બાર ની કિંમત નોર્મલ મળે, પોઈન્ટમાં ન આવે, ત્યારે આ સૂત્ર. જ્યારે એક્સ બાર અને વાય બાર ની કિંમત પોઈન્ટમાં આવે, નોર્મલ ન મળે, અપૂર્ણાંક મળે, અને જો એક્સ અને વાય રકમમાં નાની નાની સંખ્યાઓ હોય, ત્યારે આ સૂત્ર. ચાલ એક્સ વાય ના અવલોકનોના મધ્યક એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક હોય અને એક્સ અને વાય ની કિંમતો નાની હોય, ત્યારે r બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા એક્સ વર્ગ માઇનસ સિગ્મા એક્સ આખાનો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં n સિગ્મા વાય વર્ગ ગુણ્યા માઇનસ સિગ્મા વાય આખાનો વર્ગ. સર આ બધું શું છે? કઈ નથી ખબર પડતી, બધું ઉપરથી જાય છે. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહ્યું, અત્યારે તમારે કોઈ ટેન્શન નથી લેવાનું, માત્ર એક્સેપ્ટ કરવાનું છે. સ્ટાર્ટિંગમાં જ મેં તમને કહ્યું, જો અત્યારે આપણે જ્યાં સુધી દાખલા નહીં ભણીએ ને ત્યાં સુધી આ બધું તમને અઘરું લાગશે, વિચિત્ર લાગશે, તમને એમ થશે કે આ કેમ કરશું, તો ભય મૂકી દો. ખરેખર આ બધું બહુ સિમ્પલ છે, ઈઝી છે, અને યાદ પણ રહી જશે. હવે જુઓ, દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ 12માની એક્ઝામ આપે છે, બધા આ યાદ રાખે છે. તમે એકલા તો છો નહીં કે તમારે એકલાને આ બધું યાદ રાખવું પડે એમ છે. આખી દુનિયા યાદ રાખે છે. તમને એકલાને આ બધું કરવું પડતું હોય તો સમજીએ કે તમે ફરિયાદ કરો, ચલો. પણ હવે બધા કરે છે, તમે એ લોકોની સાથે છો, તો તમે બચી ન શકો, અલગ ન થઈ શકો, કરવું જ પડશે અને થઈ જશે. ઓકે, મારા ઉપર વિશ્વાસ રાખો, પોતાના ઉપર વિશ્વાસ રાખો. આપણે સાથે મળીને આ બધું ઇઝીલી શીખશું, સમજશું, અને માર્ક પણ જોરદાર લેશું. ત્રીજો સૂત્ર, જ્યારે ચલ એક્સ અને વાય ના અવલોકનોના મધ્યક એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક સંખ્યા મળે, એટલે કે અહીં બીજાની છે,
પણ એક્સ અને વાય ની કિંમતો બહુ મોટી મોટી હોય, એટ ધેટ ટાઈમ આ ત્રીજો સૂત્ર. આ બીજો સૂત્ર આવડે તો ત્રીજો આવડે. એક્સ વાય ની જગ્યાએ યુવી મૂકવાનું છે. આર બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા યુ વર્ગ માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં એન સિગ્મા વી વર્ગ માઇનસ સિગ્મા વી આખાનો વર્ગ. ઓકે, એક્સ વાય ની જગ્યાએ યુવી આવશે. જ્યારે કિંમતો નાની હોય ત્યારે આ એક્સ વાય વાળો સૂત્ર, જ્યારે કિંમતો મોટી હોય ત્યારે યુવી વાળો સૂત્ર. ઓકે, અને જો મધ્યક નોર્મલ સંખ્યા મળતી હોય તો આ પહેલો સૂત્ર. હવે એક રહસ્ય તમને કહું, સિક્રેટ કહું. આ જે બીજો સૂત્ર છે ને, બીજો સૂત્ર સેકન્ડ ફોર્મ્યુલા, સેકન્ડ ફોર્મ્યુલા એવો છે કે જે તમને બધી જગ્યાએ ચાલશે. તમને જો કન્ફ્યુઝન થતું હોય કે ક્યારે ફર્સ્ટ ફોર્મ્યુલા યુઝ કરું, ક્યારે સેકન્ડ, ક્યારે થર્ડ, અને વીક સ્ટુડન્ટ હોય, માત્ર જેને પાસ થવાથી મતલબ છે, એ લોકો સેકન્ડ સૂત્ર એક ખાલી યાદ રાખે. થોડી કેલ્ક્યુલેશન મોટી મોટી આવશે, નંબર્સ બધા મોટા મોટા આવશે, એમાં ગભરાજો નહીં. કેલ્ક્યુલેટરને એનું કામ કરવા દેજો, કોન્ફિડન્સ રાખજો. તો આ બીજા સૂત્રથી તમે આ ચેપ્ટરના બધા દાખલા ગણી શકો છો, કાર્લ પિયર્સનની રીતના. ઓકે, કોષ્ટકવાળા 5 માર્કવાળા દાખલા. તો આ બંને સૂત્રની જરૂર નહીં પડે, પણ આપણે વ્યવસ્થિત ત્રણેય સૂત્રનો ઉપયોગ કરી અને શીખશું. આ જે મેં તમને વાત કરી કે માત્ર બીજો સૂત્ર ચાલશે, એ માત્ર વીક સ્ટુડન્ટ માટે જ, કે જેમને માત્ર પાસ થવું છે, બધું યાદ રાખવામાં તકલીફ થાય છે, એવા સ્ટુડન્ટ્સ માત્ર આ બીજો સૂત્ર યાદ રાખી લે અને થોડી ઘણી એની પ્રેક્ટિસ કરી લે તો વાંધો નહીં આવે. હવે આ જે યુવી વાળો સૂત્ર આપણે સમજ્યા, એમાં યુ નો મતલબ શું? યુ એટલે એક્સ માઇનસ એ, અથવા યુ બરાબર એક્સ માઇનસ એ છેદમાં સી એક્સ, અને વી એટલે વાય માઇનસ બી અથવા વાય માઇનસ બી છેદમાં સી વાય. આ બધું શું છે એક્સરસાઇઝ કરશું ત્યારે જોઈ લેશું. સો ડોન્ટ વરી. ઓકે, અત્યારે કોઈ ચિંતા નથી કરવાની, બધું એક્સેપ્ટ કરતા જાઓ. આગળ જેમ વધશું તેમ બધું આવડી જશે. ચલો નેક્સ્ટ. હવે સ્મોલ ફોર્મ્યુલા. આર બરાબર કોવેરિયન્સ ઓફ એક્સ વાય અપોન એસ એક્સ ઇન્ટુ એસ વાય. કોવેરિયન્સ એટલે સહવિચરણ. એક્સ અને વાય નો સહવિચરણ જ્યારે રકમમાં આપેલું હોય ત્યારે આ સૂત્ર આવશે. એસ એક્સ એટલે એક્સ નું પ્રમાણિત વિચલન. 11માં પ્રમાણિત વિચલન શીખ્યા તમે, યાદ છે ને? અને એસ વાય એટલે વાય નું પ્રમાણિત વિચલન. સિમ્પલ છે બધું, કઈ હાર્ડ નથી. ત્યારબાદ બીજો નાનો સૂત્ર, આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર છેદમાં એન ગુણ્યા એક્સ નું પ્રમાણિત વિચલન ગુણ્યા વાય નું પ્રમાણિત વિચલન. બરોબર. અને હજુ એક સ્મોલ ફોર્મ્યુલા છે, આર બરાબર સિગ્મા એક્સ વાય માઇનસ એન ગુણ્યા એક્સ બાર ગુણ્યા વાય બાર છેદમાં એન ગુણ્યા એસ એક્સ ગુણ્યા એસ વાય. હવે ઘણી વખત રકમમાં પ્રમાણિત વિચલન નહીં આપેલું હોય, એની જગ્યાએ વિચરણ આપેલું હશે. એક્સ નું વિચરણ 25 છે, આમ આપેલું હશે, તો એના ઉપરથી આપણે પ્રમાણિત વિચલન મળી જાય. પ્રમાણિત વિચલન એટલે વિચરણનું વર્ગમૂળ કાઢી લો. 25 નું વર્ગમૂળ શું? 5. જો 36 આપેલું હોય તો 6, વિચરણ 81 હોય તો પ્રમાણિત વિચલન 9. બધું તમે 11માં શીખ્યા છો, કઈ નવું નથી. હવે આ એસ એક્સ અને એસ વાય કેમ શોધીએ? એક્સ નું પ્રમાણિત વિચલન બરાબર વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ વર્ગ આખાનો વર્ગ છેદમાં એન, અને એવી જ રીતે વાય નું પ્રમાણિત વિચલન બરાબર સિગ્મા વાય માઇનસ વાય વર્ગ છેદમાં એન. બસ, કાર્લ પિયર્સનની રીતમાં આટલું જ છે. 6 સૂત્ર. જુઓ, ઇઝી છે, હાર્ડ નથી. વારંવાર કહું છું, તમને કોન્ફિડન્સ અપાવવાની હું પૂરેપૂરી ટ્રાય કરું છું. પ્લીઝ મારી વાત માનજો, તમે કરી શકો છો. ઓકે, સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત, આમાં માત્ર 2 જ સૂત્ર આપણે કરવાના છે, અને સૂત્ર પણ ઈઝી છે. 2 ચલ એક્સ અને વાય ના અવલોકનોની જોડ આપી હોય, રકમમાં આપેલી જ હશે,
ત્યારે બંને ચલની કિંમતોને તેમના મૂલ્યને અનુરૂપ ઉતરતા ક્રમમાં ક્રમાંક આપી, ક્રમાંક એટલે રેન્ક આપવાની, જે કિંમત મોટી હોય એ પહેલી રેન્ક, જે કિંમત નાની હોય એનો બીજો નંબર, જે એનાથી નાની હોય એ ત્રીજો નંબર, એવી રીતે સિમ્પલ છે. ઉતરતા ક્રમમાં ક્રમાંક આપી આ ક્રમાંકોને આધારે સહસંબંધનું માપ મેળવવાની રીતને સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત કહે છે. ઈઝી છે, કંઈ નથી. ઓકે, હવે સૂત્ર જોઈ લઈએ. જ્યારે અવલોકનો પુનરાવર્તિત ન થતા હોય, રિપીટ ન થતા હોય, ત્યારે આ સ્મોલ ફોર્મ્યુલા r બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી વર્ગ છેદમાં n ગુણ્યા n વર્ગ માઇનસ 1. બસ આટલું ઈઝી છે. r બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી વર્ગ છેદમાં n ગુણ્યા n વર્ગ માઇનસ 1. અને when observations are getting repeated, એટલે કે પુનરાવર્તન પામતા હોય, કોઈ અવલોકન રિપીટ થતો હોય, at that time બીજો સૂત્ર r બરાબર 1 માઇનસ 6 કૌંસમાં સિગ્મા ડી વર્ગ પ્લસ સીએફ. આ પ્લસ સીએફ એક્સ્ટ્રા છે, જો બંને સૂત્રમાં માત્ર એટલો જ ફરક છે, છેદમાં n ગુણ્યા n વર્ગ માઇનસ 1. જ્યારે અવલોકન રિપીટ ન થતા હોય ત્યારે આ સૂત્ર, અને રિપીટ થતા હોય ત્યારે આ સૂત્ર. રિપીટ થતા હોય ત્યારે આ જ સૂત્રમાં શું આવી જશે? એક સીએફ વધારે આવી જશે. તો એક યાદ હોય તો બીજો ઓટોમેટિક યાદ રહી જાય. ઓકે, અને આ સીએફ ની કેલ્ક્યુલેશન કેમ કરશું? અહીં ડી, આ ડી જે છે, ડી એટલે ડિફરન્સ, એક્સ નો ક્રમ માઇનસ વાય નો ક્રમ, અથવા રેન્ક, આર એટલે રેન્ક, ગુજરાતીમાં ક્રમ કહેવાય, ઇંગ્લિશમાં ક્રમાંક કહેવાય, ઇંગ્લિશમાં રેન્ક કહેવાય. આર એક્સ માઇનસ આર વાય. આર એક્સ એટલે ચલ એક્સ નો ક્રમાંક, આર વાય એટલે ચલ વાય નો ક્રમાંક. અને સીએફ શોધવાનો સૂત્ર છે સિગ્મા કૌંસમાં એમ ઘન માઇનસ એમ છેદમાં 12. આ સૂત્ર યાદ રાખવું પડશે, એમ ઘન માઇનસ એમ છેદમાં 12, જ્યાં એમ કોઈ અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યા. ધારો કે એક અવલોકન 2 વખત પુનરાવર્તન પામે છે તો એમ ની જગ્યાએ 2 લખવાના, 3 વખત પુનરાવર્તન પામે છે તો એમ ની જગ્યાએ 3 લખવાના. બસ, ધેટ્સ ઇટ. ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલામાં આટલું જ. આ ચેપ્ટરમાં આપણે આ બધું શીખવાનું છે. જોરદાર રીતે આપણે શીખશું, એની હું ગેરંટી આપું છું. કંઈ નહીં ઘટે, કંઈ બાકી નહીં રહે. જોરદાર મહેનત કરશું અને 18 માંથી 18 પૂરા માર્ક લેશું. પછી કોઈ પણ વિદ્યાર્થી હોય, નબળો હોય, મીડિયમ હોય કે હોશિયાર હોય કે પ્રો હોય, બધાને જોરદાર માર્ક હું અપાવવાની ટ્રાય કરીશ. શરત માત્ર એક જ છે, તમારે મારા વિડીયોઝ જોવા પડશે, એમાંથી શીખવું પડશે, તો જ આપણે મહેનત કરી અને સારા માર્ક મેળવી શકશું. બાકી હું મહેનત કરું અને તમે ધ્યાન ન આપો અથવા ઓછું ધ્યાન આપો તો તમે સમજી શકો છો મારાથી કંઈ ન થઈ શકે. સો ધેટ્સ ઇનફ ઇન ધીસ વિડીયો. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 2.1 સાથે, જેમાં આલેખની રીતના દાખલા શીખશું આપણે. ત્યાં સુધી મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો. ઓલ ધ બેસ્ટ.